અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલ યોજાયો. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલ યોજવામાં આવ્યો. આ કાર્નિવલ વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી અમદાવાદ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો. કાર્નિવલના ઉદ્ઘાટન સમારંભમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અત્યારથી સ્ટાન્ડર્ડ્સનું શું મહત્વ છે, સ્ટાન્ડર્ડ્સ કેમ જરૂરી છે, તેમજ વિજ્ઞાન, ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સ કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી બાળકોમાં ખૂબ સારી સમજ કેળવાશે એવું તેમણે ઉમેર્યું હતું. આ આયોજન બદલ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને અભિનંદન પાઠવતા સુશ્રી મોના ખંધારે કહ્યું, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ અત્યાર સુધીમાં 25,000 જેટલા સ્ટાન્ડર્ડ્સ બનાવાયા છે. આ ઉપરાંત હાલમાં પણ જ્યાં જરૂર છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. BIS એનો 78મો ફાઉન્ડેશન ડે છે અને એને સેલિબ્રેટ કરવા માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન BISની જે ગુજરાતમાં જે હેડક્વાર્ટર છે એના દ્વારા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી ગુજકોસ્ટ એ બંનેના સંયુક્ત ઉપક્રમે અને સાયન્સ સિટીના પણ કોલેબોરેશનમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ખાસ કરીને બાળકોને અત્યારથી જ સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે, સ્ટાન્ડર્ડ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે, જીવનના દરેક તબક્કે દરેક વપરાશી ચીજ માટે સ્ટાન્ડર્ડ કેટલું ઉપયોગી છે એની સમજ પહેલાંથી કેળવાય એના માટે એક્ઝિબિશન પણ રાખેલ છે. તો આજના આ 78મા ફાઉન્ડેશન ડે નિમિત્તે BISને ખૂબ ખૂબ અભિનંદન અને એમને અત્યાર સુધીમાં લગભગ 25,000 જેટલા સ્ટાન્ડર્ડ બનાવેલા છે. હજી પણ જ્યાં જ્યાં જરૂર છે, જ્યાં ગેપ છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવે અને એની ગ્લોબલ પાર્ટનરશિપ પણ બિલ્ડ કરે અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણે જ્યાં જ્યાં એક આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ તો એ બહુ જ ઉપયોગી રહેશે. અને એના માટે હું એમને ખાસ અનુરોધ કરું છું કે ઇન્ટરનેશનલ કોલેબોરેશન તરફ પણ વધુ ને વધુ આગળ વધે અને બાળકોને પણ આજના દિવસે ખૂબ સારું પ્રશિક્ષણ મળશે એવી મને આશા છે. आज जब हम सब यहाँ एकत्रित हुए हैं, स्टैंडर्ड्स कार्निवाल का जो आयोजन किया गया है, उपलक्ष्य है जो हमारा 78वां फाउंडेशन डे जो स्थापना दिवस 6 जनवरी को है, उसी के उपलक्ष्य में आज ये कार्यक्रम आयोजित किया गया है. उद्देश्य यही है कि जो आने वाला हमारा भविष्य है उसको मानकों और गुणवत्ता के प्रति जागरूक करना, ताकि आगे चलकर यही बच्चे जब देश का भविष्य संभालेंगे तो वो सब पहले से मानकीकरण और गुणवत्ता के सारे पहलुओं से पूरी तरह अवगत होंगे और जो हमारा 2047 तक विकसित भारत को संरचित करने का जो संकल्प है उसमें महती भूमिका का निर्वहन करेंगे. भारतीय मानक ब्यूरो की स्थापना 6 जनवरी 1947 को हुई थी और अत्यंत गर्व का विषय है कि उस समय हमने जो पहला जो भारतीय मानक बनाया था IS-1 जो भारत के तिरंगे का मानक था, तब से लेकर अब तक हम लोग 23,500 से अधिक मानकों की स्थापना कर चुके हैं जो राष्ट्र के सारी मानकीकरण अपेक्षाओं और आवश्यकताओं दोनों को संबोधित करते हैं.